સાંજના 5 વાગ્યા છે. હું ને કામાક્ષી બે ઉઠીને બહાર આવ્યા અને મમ્મી કામાક્ષી માટે કેરીનો રસ લઈ આવ્યા. મારે રસ નથી પીવો, મારે કેરી સુધારીને ખાવી છે. મેં કેરી સુધારી ત્યાં સુધીમાં કામાક્ષી રસ પીને આવી ગઈ કેરી ખાવા. પછી અમે બેયે કેરી ખાધી. મસ્ત મજા આવી ગઈ કેરી ખાવાની. ને પછી અમે બે આટો મારવા નીકળ્યા. આખા ઘરની ફરતે અમે પ્રદક્ષિણા કરી. રાવણા જોયા તો હજી કાચા છે. એક ફાલ પૂરો થઈ ગયો, આ બીજો ફાલ છે. પછી હું ને કામાક્ષી બે ઘરે આવ્યા અને કામાક્ષી બપોરની મારું લોહી પી ગઈ હતી. અમે બપોરે સૂતા ને ત્યારે એ મને કહીને સૂતી હતી કે મમ્મી ઉઠીને મને નખમાં લગાડી દેજો. અત્યારે હવે એને એ વાત યાદ આવી ગઈ છે ને એ સ્ટોન ને ફેવિકોલ લઈ આવી. પછી મેં બે હાથના નખમાં એને ફેવિકોલથી સ્ટોન લગાડી દીધા ને એનો ફાઇનલ લુક કંઈક આ ટાઈપનો છે. તમને મારું આ વર્ક ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. રાત્રે જમવામાં પાણીપુરીનો પ્રોગ્રામ છે. ખાલી મસાલો જ ઘરે બનાવ્યો છે ને ડુંગળી સુધારી છે. બાકી બધુંય બહારથી તૈયાર લઈ લીધું છે. મેં દર વખતેની જેમ મારી થાળી ભરીને પૂરી તૈયાર કરી લીધી છે. પછી શાંતિથી પાણીપુરી ખાધી. મસ્ત મજા આવી ગયો પાણીપુરી ખાવાની તો.